નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, જૂન 2021થી ઓગસ્ટ 2021 સુધીના મહત્ત્વના 850થી વધુ કરંટ અફેર્સના પ્રશ્નોની એક જ પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી તમે ફક્ત 20 રૂપિયામાં 850 પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. તો ચલો મિત્રો, હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે 21 ઓક્ટોબર 2021થી 31 ઓક્ટોબર 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 4 જોઈશું. અને મિત્રો, આની પણ પીડીએફ જો તમે લેવા માગતો હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. આઈપીએલ સિઝન 14માં ફાઇનલમાં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? ચેન્નઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બની હતી. કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા ફાફ ડુ પ્લેસી. મિત્રો, કઈ સિઝન હતી? 14મી સિઝન હતી. ચેન્નઈ સુપર કિંગ્સ બની હતી અને કોલકાતાને હરાવ્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ ફાફ ડુ પ્લેસી બન્યા હતા. જેઆરડી તાતાને શ્રદ્ધાંજલિ આપવા 2 મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ જેમને હાલમાં ભુજથી જુહુની ઉડાન ભરી, તે કોણ છે? આરોહી પંડિત. ક્રિકેટ ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ કોણ બનશે? રાહુલ દ્રવિડ. પારસ મહમ્બ્રે બોલિંગ કોચ તરીકે બનશે. નેપાળને હરાવી ભારત કેટલામી વાર સેફ કપ ફૂટબોલ ચેમ્પિયન બન્યું? 8મી વાર. શ્રીલંકાના પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ કેપ્ટન જેમનું હાલમાં નિધન થયું? બંદુલા વર્ણાપુરા. સુરતમાં બનેલ સૌથી નાનો અને હળવો કયો ઉપગ્રહ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષામાં ફરશે? હોકસેટ 21. વજન છે જેનો 29 ગ્રામ, ફક્ત 29 ગ્રામ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કયું એરપોર્ટ ખુલ્લું મૂક્યું? ઉત્તર પ્રદેશમાં કુશીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મૂક્યું છે. ખાદ્ય સુરક્ષામાં 113 દેશોમાં ભારત કેટલામાં સ્થાને આવ્યું? 71માં સ્થાને આવી છે. આઇલેન્ડ છે પ્રથમ નંબર પર. રાજ્યના ખેડૂતોને ડેટા એક જ ક્લિકમાં મળી રહે તથા ખેડૂતો સાથે સીધો સંપર્ક સધાય એ હેતુસર ગુજરાત સરકાર રાજ્યના 1 લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા 15,000 રૂપિયા સુધીનો સ્માર્ટફોન કઈ યોજના હેઠળ ખરીદવા આપશે? નો યોર ફાર્મર હેઠળ. કોઓપરેટિવ બેંકમાંથી લોન મળશે. ડીઆરડીઓએ ફાઇટર ડ્રોન અભ્યાસ હિટનું બેંગલુરુમાં પરીક્ષણ કર્યું. હિટનું ફૂલ ફોર્મ શું છે? હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ. જીટીયુ ઘોડે સવારીનો કોર્સ શરૂ કરનારી દેશની પ્રથમ ટેકનોલોજી યુનિવર્સિટી બનશે. આ કોર્સ કઈ નીતિ હેઠળ લુપ્ત થતી કળાને જાળવવાનો હેતુ છે? અપના પ્રદેશ અપના ખેલ. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કર્યું? અયોધ્યા કેન્ટ નામ કરવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે ખેડૂતોને ₹18,500 કરોડની પાક વીમા લોન વિતરિત કરવાની ઘોષણા કરી છે? રાજસ્થાન. ક્રાઇમ ડિટેક્શનમાં કયા રાજ્યએ દેશભરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? ગોવાએ. સુપર કોરોના વોરિયર પુરસ્કારથી કોણે સન્માનિત કરવામાં આવ્યા? BS યેદિયુરપ્પાને. કયા રાજ્યએ ભાસ્કરબડા કેલેન્ડરને રાજ્યનું સત્તાવાર કેલેન્ડર ઘોષિત કર્યું છે? આસામ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ટીબી રિપોર્ટ અનુસાર કયો દેશ ટીબી નાબૂદ કરવાની દિશામાં દુનિયાનો ટોચનો દેશ બની રહ્યો છે? તો એ છે ભારત. અર્થશોર્ડ પુરસ્કાર ઇકો ઓસ્કરથી કોણે સન્માનિત કરવામાં આવ્યા? વિદ્યુત મોહનને. હાલમાં સરનજીત સિંઘનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકી. ભારત કેટલામી વખત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદનું સદસ્ય બન્યું છે? 6ઠ્ઠી વખત. ભારતની 21મી મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ બની છે? દિવ્યા દેશમુખ. 22 ઓક્ટોબર એટલે મિત્રો ઇન્ટરનેશનલ સ્ટન્ટરિંગ અવેરનેસ ડે. લોહ તથા ખનન ક્ષેત્રમાં સહયોગ માટે
ભારત સરકારે કયા દેશ સાથે સમજૂતી કરી છે? રશિયા સાથે. વૈશ્વિક પેન્શન સૂચકાંકમાં ભારતે કેટલામો ક્રમ પ્રાપ્ત કર્યો? 40મો. અમેરિકાએ ભારતને કઈ સૂચિમાં મૂક્યું છે? કન્ટ્રી ઓફ કન્સર્ન. ઉબેર કપ વિજેતા કયો દેશ બન્યો છે? તો ચીન. મિસ ઇન્ટરનેશનલ વર્લ્ડ 2021 ખિતાબ વિજેતા કોણ બન્યા? ડૉક્ટર અક્ષતા પ્રભુ. વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટ રૂલ ઓફ લોમાં ભારતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું છે? 79. 21 ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી છે, જેનું નામ શું છે? ટ્રુથ સોશિયલ. કયા 4 દેશોએ ચતુર્ભુજ આર્થિક મંચ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે? ભારત, અમેરિકા, ઇઝરાયલ અને યુએઈ. 20 ઓક્ટોબર એટલે વિશ્વ આંકડાશાસ્ત્ર દિવસ. તાજેતરમાં ગુલજારની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે, તેનું શીર્ષક શું છે? એકચ્યુઅલી આઈ મેડ ધેમ, એ મેમોઇર. ગોવામાં ભારતનો કેટલામો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે? 52મો. મિત્રો યાદ રાખજો, 52મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે. કયા રાજ્યમાં મુખ્યમંત્રી રાશન આપકે દ્વારા યોજના શરૂ કરી છે? આંધ્રપ્રદેશ. આઈપીએલમાં કઈ 2 નવી ટીમોનો સમાવેશ થયો? અમદાવાદ અને લખનઉ. એસજી ગ્રુપે લખનઉ અને સીવીસી ગ્રુપે અમદાવાદ ટીમ ખરીદી છે. 67મો નેશનલ એવોર્ડ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. શ્રેષ્ઠ અભિનેતામાં મનોજ બાજપેયીને આપવામાં આવે છે. શ્રેષ્ઠ અભિનેત્રીમાં કંગના રનાઉતને મણિકર્ણિકા અને પંગા માટે. શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકમાં બી પ્રાક, કેસરીના હિટ ગીત તેરી મિટ્ટી માટે અને સવાની રવિન્દર. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ છીછોરે. શ્રેષ્ઠ સહાયક અભિનેતા વિજય સેતુપતિ, ફિલ્મ સુપર ડિલક્સ માટે. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી પલ્લવ જોશી, ફિલ્મ ધ તાસ્કંદ ફાઇલ માટે. શ્રેષ્ઠ બાળ કલાકાર નાગવિલાસ, ફિલ્મ કરુપ્પુ દુરાઈ માટે. 23 ઓક્ટોબર એટલે આંતરરાષ્ટ્રીય હિમચિત્તા દિવસ. હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સમુદ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? બેંગલુરુ ખાતે. કયા રાજ્યએ શ્રી ધન્વંતરી જેનરિક મેડિકલ સ્ટોર યોજના શરૂ કરી? છત્તીસગઢે. ડીઆરડીઓએ હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એર ટાર્ગેટ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? ઓડિશા ખાતે. વી.એસ. શ્રીનિવાસનનું નવું પુસ્તક પ્રસિદ્ધ થયું છે, જેનું શીર્ષક શું છે? ધ ઓરિજિનલ સ્ટોરી ઓફ ઇન્ડિયા સ્ટેટ્સ. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળીને આપણી તૈયારીમાં વધારો થશે. સાંજે બીજા પ્રશ્નો મૂકવામાં આવશે, કરંટ અફેર્સના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો. જય હિન્દ, જય ભારત.